બાળ મિત્રો, શું તમે સપના જુઓ છો? આપણી આ વાર્તાના બ્રાહ્મણનું સ્વપ્ન જોવા જેવું છે. તો જોઈએ બ્રાહ્મણનું સ્વપ્ન. એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, જે આજુબાજુના ગામમાંથી ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતો. એક દિવસ તેને એક ધનવાનની પત્ની પાસેથી લોટ મળ્યો. બ્રાહ્મણ લોટ લઈને તેના ઘરે પહોંચ્યો. તેણે લોટની હાંડી ખૂણામાં લટકાવી અને જમ્યા પહેલા જ આરામ કરવાનું નક્કી કર્યું. હાંડીની નીચે જ ખાટલો પાથરીને બ્રાહ્મણ સૂતા સૂતા સપનું જોવા લાગ્યો. મને ઘણા દિવસ ચાલે તેટલો પૂરતો લોટ મળ્યો છે. કદાચ જો ગામમાં દુકાળ પડે તો હું જે વધારે પૈસા આપશે તેને જ વેચીશ. હું 75 રૂપિયાથી ઓછા ભાવે વેચીશ નહીં. પછી જે પૈસા આવશે તેમાંથી નવો કુર્તો અને બૂટની જોડી ખરીદીશ. અરે ના, હું એ પૈસાથી થોડી બકરીઓ ખરીદીશ. બ્રાહ્મણનું સપનું આગળ ચાલ્યું. હું એ બકરીઓને સારું સારું ખવડાવીશ, તેની સંભાળ રાખીશ. પછી તો તેની 2 ગણી બકરીઓ, એના પછી 1 ડઝન. આહાહા, કેટલી બધી બકરીઓ! એ બકરીઓને હું બજારમાં લઈ જઈશ અને કોઈ ધનવાન વેપારી મારી બધી બકરીઓ 200 રૂપિયામાં ખરીદી લેશે. એ પૈસાથી હું 2 ગાયો ખરીદીશ. અરે હા, થોડા મહિના પછી ગાયો પણ 2 ગણી થઈ જશે અને ખૂબ દૂધ આપશે. એ દૂધ ગામના લોકોને વેચીશ. થોડા દૂધમાંથી માખણ, ઘી અને મીઠાઈ બનાવીશ અને પછી મીઠાઈની દુકાન ખોલીશ. આમ ને આમ બ્રાહ્મણ સપનાની પાંખે ઉડવા લાગ્યો. મારી મીઠાઈઓ બધા લોકોને ગમશે અને તે મીઠાઈ ખરીદવા દુકાનની આગળ ચાંદીના સિક્કા સાથે લોકોની લાંબી લાઈન લાગશે. પછી તો હું ખૂબ માલદાર બની જઈશ. આ બધા પૈસા દ્વારા હું હીરાનો ધંધો શરૂ કરીશ અને મારી કિંમતી વસ્તુઓ રાજા પાસે લઈ જઈશ. અને રાજા તો મારા ઝવેરાતની ખૂબ જ ઊંચી કિંમત આપશે. હું ખૂબ ધનવાન બની જઈશ. આહા, શું દિવસો હશે મારા! હું લીલા ઘાસ વાળા, ફળોના બગીચા વાળા મોટા ઘરમાં રહીશ. મારા ઘરમાં મોટો નાવાનો હોજ હશે. પછી તો મારી પ્રસિદ્ધિ ચારે બાજુ ફેલાઈ જશે. અરે હા, તો કોઈ એક સારા દિવસે રાજા તેની દીકરીનો હાથ લગ્ન માટે મારા હાથમાં આપશે. આમ વિચારી બ્રાહ્મણ ઉત્તેજિત થઈ ગયો.
સુંદર રાજકુમારી મારી પત્ની હશે, મને સુંદર દીકરાઓ ભેટ આપશે. હું મારા બાળકોને ચૂપ કરવા બૂમ પાડીશ અને સોટી હાથમાં લઈને તોફાની બાળકોને અહીં તહીં ફટકારીશ. અને આ શબ્દો સાથે જ બ્રાહ્મણનો હાથ લોટવાળી હાંડી સાથે અથડાયો અને હાંડી નીચે તૂટી પડી. બ્રાહ્મણે ઝબકીને જાગીને જોયું તો તે કોઈ રાજમહેલમાં નહીં, પરંતુ ઢોળાયેલા લોટ વચ્ચે બેઠો હતો. આમ તે કઈ હવામાં કિલ્લા બંધાતા હશે. તો બાળ મિત્રો, હંમેશા વાસ્તવિકતામાં જ જીવવું જોઈએ. બાળ મિત્રો, બકબક કરતા લપલપિયા કાચવાની વાર્તા આપણે હવે જોઈશું, જેનું નામ છે લપલપિયો કાચબો. એક ગાઢ જંગલમાં